હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે જો આપણે સવારમાં રોજની જેમ જ જવી અને આપણે જો દી ઉગી ગયો હે, તડકો થઈ ગયો હે અને ઢોર બાંધ્યા હે। તો હાલો આપણે હે ને મારમી રોટલા કરે હે તો સવારમાં ખાવાનું હે, તો હાલો ખાવા બેસી જાવી। તો હાલો આપણે બેસી ગયા આવી ખાવા। સવારમાં નાસ્તો કરવા ધંધાય તો જો દૂધ ને ચા બનાવી હે, રોટલા ધંધાય ખાવા મળ્યા હે। રોટલા બને છે જે ગરમ જ આપણે તો જો હંધાઈ હે ને સવારમાં ખાવા બેસી ગયા। તો હાલો હંધાઈ ખાવા અમે ખાઈ લેવી। તો હાલો મિત્રો આપણે આવ્યા હતા ખાઈ પીને જીરું નીંદવા અને હે ને એક કેરો માંડ થઈ ગયો, થોડું ખડ આવી ગયું ઘાટું અને કાલના અધૂરા પોકડ્યા પહેલાં આવીને પછી એક કેરો લીધો ને અત્યારમાં ઝાકળ આવ્યો હતો ને સવારમાં ગારોય બહુ થઈ ગયો હતો એવું છે। એટલે હે ને જો આપણે એક કેરો પોગાડ્યો છે, અમારી આમ જાય છે હવે વાડી કોઈ ઢોરનું કરવાનું એટલે। અને આ વાડીનું જીરું કેવું છે જરી કોમેન્ટ કરજો જેને મજા આવે એ વિડીયોમાં। તો આપણે જો આ વાડીનું નાનું નાનું હાવ જીરું છે, આમ બહુ મોટું હજી નથી થયું પણ થઈ જશે પછી। તો આપણે હે ને હવે ઢોરનું કામ હોય અને બપોરનો હજી વાર છે, 11 થઈ ગયું છે પણ આપણે ઢોર હાજરી રાખવી ને એટલે પાવાના નીણ નાખવાનું ને એવું કામ હજી કરવાનું હોય। અને અહીંયા આવીને મેં વિડીયો ન ચાલુ કર્યો, ખડ ઘાટું હતું નીંદતા હતા અને હજી એવું ને એવું ઘાટું છે થોડાક કેરામાં, તો નીંદવાનું ચાલુ છે ને હવે જવું છે પછી વાળીએ એટલે હાલતા થઈ ગયા હવે આપણે વાડી કોઈ। તો હાલો વાળીએ જઈને ઢોર બોર પાવા છે, નીણ નાખવી છે ને બપોરાનું આગળ વિડીયોમાં બતાવું। તો હાલો આપણે હવે ઢોર બોર પાઈ લીધા અને હવે હે ને ભાજી બનાવી છે બપોરે ખાવા હાટું થઈને, જો મેથીની ભાજી। તો આ ભાજી હે ને પાણીમાં ધોઈ નાખી પહેલાં આપણે મેથી લઈને અને હવે હે ને જો આપણે તપેલામાં નાખવી એવી તેલમાં શેળવવાની। તો આ રીતે મેથીની ભાજી આપણે બનાવવી એવી બે ગયા આપણે ભાજી બનતી હતી ખાવા। તો જો આ રે આ મેથીની ભાજી બને છે ખાવા મળ્યા અત્યારે જ બનાવી અને આ મૂળા છે આપણે જે હોય આ રોટલા। તો હાલો હવે બપોરા કરી લેવી। હાલો મિત્રો તો હવે પછી આપણે હે ને ડુંગળીનો રોપ વાવવાનો હતો, તો આપણે હે ને રોપ વાવવા પહેલાં તો અહીંયા મેથી વાવી હતી ને તે મેથી ઉપાડી થોડીક આ ખાલું કર્યું અને આ રોપ રહ્યો આપણે ડુંગળીનો આ જો શરૂ કરી છે ને તરીકમેથી આ રહ્યો આપણે તરીકમ શરૂ કરી અને વાવવો છે અહીંયા કણે। અને આ રહી મૂળાની લાઈન છે, જો આ મૂળા એ હે ને મૂળા તમને ખબર પડી જાય ઘણાઈને। અને ડુંગળીનો રોપ આ શરૂ કરીને એમાં વાવવો છે। તો હાલો એ આગળ વાવું તો તમને બતાડું। તો હાલો આપણે ડુંગળી વાવી દીધી છે, રોપ આવ્યો હતો ને જો અહીંયા કણે આ રીતનો રોપ વાવ્યો છે, થોડોક હતો તે જો આ રીતે અસલ મજાનો નાનો નાનો આ રીતે વવાઈ ગયો રોપ। તો એટલો રોપ વાવ્યો અને હજી પછી જાજો રોપ મળશે તો જાજી વાવીશું। તો હવે હે ને બીજું કામ કરવાનું। હાલો મિત્રો તો પછી આપણે ડુંગળી વાવીને આવી ગયા આવી ઢોરને નીણ વાટવા ખડ આપણે। તો આ રહ્યું ખડ આપણું, જો આ રહ્યું આ ખડ વાટવું છે, વાઢ્યું ખડ છે આપણે તો ઢોર હાટું કીધું વાઢી લેવી। જો અહીંથી વાઢવાનું ચાલુ જ કરવું છે, બાકી તો જો આ પડ્યું આપણું વિડીયો ઉતારવાનું સેટઅપ હતી અને આ છે દાંતડું ખડ વાઢવું છે। તો હાલો આપણે ખડ વાઢવાનું છે ને ચાલુ કરી દઉં હું અને તમને વિડીયોમાં બતાવું। હાલો હવે હે ને નીણ વાઢી નાખી છે આપણે, દાંતડું એટલું ચલાવ્યું એટલું આમ હાચ્યું ને તે થોડીક વારમાં નીણ વાઢી નાખી। જો આપણે પાથરા પડી ગયા છે ખડના, જો આ પાથરા કરી નાખ્યા છે, નીણ વાઢી નાખી। પછી સાંજે ઢોરે નાખવા હાટું થઈને લીલી નીણ વાઢી છે આપણે। હવે સુરત દાદા પણ થોડાક જ રહ્યા છે, સાંજ થવાનો ટાઈમ જ છે, તો આપણે નીણ વાઢીને કમ્પ્લીટ કરી વાળી નાખવા માટે હવે આગળનું કામ કરવી। તો હાલો મિત્રો હજી હું વાળીએ હાલ્યો જ જતો હતો ને ખડમાં જ સવા વાઢીને ત્યાં સુધીમાં તો મારી નજર પોપૈયામાં પડી થઈ અધેર, એમાં પાકી ગયેલા હે તમને બતાડું। જો હે ને પાકી ગયેલા પોપૈયા છે, જો આ સાઈડમાં જો પાકલ બે પોપૈયા છે આપણે, એ બે પોપૈયા ઉતારવાના હે, ખાવા લઈ જવા હે વાળીએ ખડમાં। અહીંયા છે ને એક પોપૈયું એમાં પાકી ગયા, તો હાલો એ હું હે ને ફટાફટ પોપૈયા ઉતારી લઉં ખાવા માટે।
તો હાલો પોપૈયા આપણે ઉતારી લીધા છે અને હવે વાડીએ લઈને જવા દેવી. જો આ રહ્યા 2 પોપૈયા હતા પાકલ હાવ. તો હાલો પોપૈયા ખાવી વાડીએ જઈને. હાવ પાકલ જ છે તો પાકલ લઈ લીધા. હવે વાડીએ જઈને ખાવી હંધાય. હાલો મિત્રો પછી હું હે ને વાડીએ આવીને પાછો બીજા ખેતરે આવ્યો તો પોપૈયા વાડીએ મૂકીને. અને અહીંયા કણે જોવો તમે, આને કહેવાય બોર, આપણે કટિયા બોર. જોવો અહીંયા નકરા બોર, આ જો મસ્તના થયા છે. તો હાલો મિત્રો આપણે બોરનો આનંદ લેવી થોડોક. જો આ જો અહીંયા મસ્તના બોર. તો હાલો મિત્રો હવે હે ને બોર ખાઈ લીધા થોડાક. હવે વાડીએ જવું જો ઢોર દોવાનું ને એવું હોય ને એટલે ત્યાં આડું રહેવું પડે. હું દોતો તો નથી પણ ખાલી આડું રહેવાની જરૂર પડે. એટલા માટે આ બોર મૂકીને હવે જાઉં છું. થોડાક ખાધા આપણે, તમે વિડીયોમાં જોયા એ બોર. તો હાલો હવે હું વાડીએ જવા દઉં છું. હાલો આપણે પોપૈયા મોળી વાળા વાડી આવીને ખાવા મળ્યા છે. જો આ રહ્યા પોપૈયા બા ખાય છે. જો બા ખાવા મળ્યા છે પોપૈયા. આપણે ખાવી નહીં બા? હું તો હંધાઈમાં ખાવા માંડો. તો હાલો આપણે હવે પોપૈયા ખાવા મળી. મેં કાતર ખાવા માંડે હું તો જો ખાવા માંડું. જો બા આવ્યા હતા આપણે મોળી વાળ્યું ને બાય ખાય છે ને આપણે ખાવા મળવી. તો હાલો પોપૈયા ખાવું હોય ને હાલો કા. અમારા પોપૈયા બહુ પાક્યા છે, ખાવા હોય ને આવી ગયો વઘાર લેવો. હવે પોપૈયા રોજ પાકતા જ હોય હાલતા, અમે તો ખાતા જ હોય રોજાન પોપૈયા. હાલો જાને ખાવા હોય પોપૈયા બાય ખાય. હું તો ખાવ પોપૈયા ખાવાનું ચાલુ કરી દીધું નહીં બા? તો હાલો પોપૈયા ખાઈ લેવી. હાલો હવે હે ને ઢોરનું થઈ ગયું. હંધાઈ ઢોરને નીણ નાખી દીધી, દોઈ લીધા. હંધાઈ ઢોરને નીણ નાખી વાળે છે. જો કાંક ઢોર જો આ લીલું ખાય હંધાઈ, આમ કે હવે નીણ ખાય અંધારું જે બહુ નથી થયું. થોડીક ખાંડ થઈ દી આચમો છે. આજ જરાક વહેલા નવરા થઈ ગયા ઢોરને નીણ નાખીને એવું કરીને. તો હાલો હવે આપણે ખાઈ પી લેવી. તો હાલો આપણે ખાવા બેસી ગયા એવી, ખાવાનું ચાલુ જ છે. જો આપણે હે ને ખીચડી વાટકામાં લીધી છે. દૂધ છે આપણે ગાયનું, રોટલા છે, બપોરે આ ભાજી બનાવી હતી એ છે મેથીની. જો રોટલા ગરમે ગરમ. તો હાલો આપણે હે ને સાંજની વાળું કરી લેવી. હાલો મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા હવે પછી ઘરે રોજની જેમ જ. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. વિડીયો પસંદ આવ્યો હોય તો એ વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા ગુજરાતી ભાષામાં આપણી ચેનલમાં વિડીયો તમને જોવા મળશે. તો બાય બાય બધા મિત્રોને.